ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલની અછત થશે એવી અફવાઓએ સામાન્ય જનતામાં ભયનો માહોલ ઊભો કર્યો છે, જેના કારણે પાટણ સહિતના વિસ્તારોમાં લોકો પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પાટણ શહેરમાં પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સમાચાર અને સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલ નહીં મળે એવી અફવાઓને કારણે લોકો કામ ધંધા છોડીને પેટ્રોલ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહી ગયા છે. મોટા શહેરોમાં અમુક પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર બાદ લોકોમાં વધુ ગભરાટ ફેલાયો છે. જો કે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ઉપરથી કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. પેટ્રોલ અને ડીઝલની અછત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, તેથી લોકો અફવાઓમાં આવીને ગેરજરૂરી ભાગદોડ કરી રહ્યા છે. હાજર લોકોએ કહ્યું કે હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને ભવિષ્યની ચિંતા થાય છે. ટીવીમાં સમાચાર જોઈને અમે એડવાન્સ પેટ્રોલ ભરાવા આવ્યા છીએ, તેથી લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવી રહ્યા છીએ. જો કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ અંગે કોઈ અછત નથી અને લોકોને અફવાઓથી દૂર રહી ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે. હાલ પેટ્રોલ ડીઝલની અછત અંગે કોઈ સત્તાવાર સ્થિતિ સામે આવી નથી, પરંતુ અફવાઓના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પેટ્રોલ પંપ પર ભીડ પણ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહી સચોટ માહિતી પર વિશ્વાસ કરવો જરૂરી છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.